ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં જોયું હતું બરાબર લેક્ચર ક્યાં પહોંચ્યા હતા આપણે? એક પ્રોસેસર પહોંચ્યા હતા બરાબર. આ એક પ્રોસેસ હતી બરાબર. હવે આપણે એને થિયરી જોઈ હતી આપણે, હવે પ્રેક્ટિકલ સાથે સાથે કરતા જાય અને શું નામ છે એ રાખતા જાય. જોઈએ ચલો. તો પેલા શું કહે છે, ફર્સ્ટ ડોટ જાવા નામની એક ફાઇલ બનાવી આપણે બરાબર. એમાં આવશે નોટપેડમાં જઈશું, ફાઇલને સેવ કરી દઈએ. કઈ ડ્રાઈવમાં? જી ડ્રાઈવમાં SYBCA નામના FIRST ડોટ જાવા. તો ફર્સ્ટ ડોટ જાવા રાખી દીધું. તો ક્લાસ ફર્સ્ટ બરાબર. આ નામ એક મેટર સેમ તમારે દર વખતે યાદ રાખવું કે ભાઈ આ આપણું દર વખતે છે જે ફાઇલનું નામ હશે બરાબર એ જ આપણું ક્લાસનું નામ હોવું જોઈએ. પછી આવશે પબ્લિક સ્ટેટિક void main string args લખો, abc લખો, ગમે ચાલે, એવું જરૂર નથી કે args પુનઃ, કારણ કે જ્યારે આપણે ફાઇલનું નામ આપીએ છીએ ને જાવા સી ફાઇલ, તો એ જે સ્ટ્રિંગનું નામ લે છે ને એ આ કોડનું નામ લે છે, એટલે એને આપણે કૌંસમાં આર્ગ્યુમેન્ટ આપીએ છીએ બરાબર. સિસ્ટમ ડોટ આઉટ ડોટ println બરાબર. This is my first demo program. મેં એવું ટાઈપ કરાયું બરાબર. પૂરું કરી દો, સેવ કરી દઉં છું પાછું બરાબર. આ મારી જાવા ફાઇલ તૈયાર થઈ ગઈ છે હવે બરાબર. ફર્સ્ટ નામનો ક્લાસ છે અને આ રાખ્યું છે. પણ એ પહેલાં કરાવતા પહેલાં મારે જી ડ્રાઈવમાં મેં SYBCA નામના ફોલ્ડર તો મારે CMD ઓપન કરવું પડશે બરાબર. CMD ઓપન કર્યા પછી હવે મારે અહીંયા પેલા જી ડ્રાઈવમાં જવું પડશે. મારે ગયો જી ડ્રાઈવમાં CD કરીને SYBCA મારું ફોલ્ડર છે એની અંદર ગયો. પછી હું અમારું રન કરી જાવા સી ફર્સ્ટ ડોટ જાવા. ચલો આ મેં કમ્પાઇલ કર્યું છે. જો કમ્પાઇલમાં એરર આવે છે બરાબર તો શું કહે છે, એરર પેકેજ સિસ્ટમ ડઝ નોટ એક્ઝિસ્ટ, કે આવું સિસ્ટમનું કંઈક છે નહીં. તો આપણે એના માટે શું કરવું પડશે? અહીં ગમે આવી ભૂલ હોય, સપોઝ અહીં સ્મોલ કેપિટલની ભૂલ હોઈ શકે, S કેપિટલ કરી દઉં છું SYSTEMમાં. ફરીથી પાછું એનું કમ્પાઇલ કરાવું છું. તો હજી એક એરર આવે છે. ક્યાં છે? સ્ટ્રિંગમાં S કેપિટલ છે. પાછું હું કમ્પાઇલ કરાવું છું. જો કમ્પાઇલ થઈ ગયો છે બરાબર. તો આપણું અહીંયા સ્ટાન્ડર્ડ ક્યાં પહોંચ્યું કે આ જે છે એ આપણે JVMમાં આપણી ફાઇલ વહી ગઈ છે અને આપણી ક્લાસ ફાઇલ છે એ બની ગઈ છે. તમારે જોવું હોય તો તમે અહીંયા કરી શકો dir. તો જો આપણે ક્યાં નામની ફાઇલ હતી? ફર્સ્ટ ડોટ ક્લાસ ફાઇલ જે બની ગઈ છે, દેખાય છે? આ તમને બતાવી જવાય. જો આ ફર્સ્ટ ડોટ ક્લાસ ફાઇલ, આપણે તો અહીંયા ક્લાસ ફાઇલ બનાવી નહોતી. જ્યારે જો કમ્પાઇલ સક્સેસ જશે, તમારી ક્લાસ ફાઇલ જશે તો જ તમારું ઈ આઉટપુટ આવશે, તમારી ક્લાસ ફાઇલ બનશે. દેખાય છે? ફર્સ્ટ ડોટ જાવા ફાઇલ અને ફર્સ્ટ ડોટ ક્લાસ ફાઇલ એ બતાવશે. dir કરશો ને અને અહીંયા બતાવશે જે તે જગ્યાએ. હવે શું થશે કે હવે આપણે કોડને આપણે શું કર્યું, આપણે ક્લાસ ફાઇલ બની ગઈ બરાબર. તો હવે ક્લાસ ફાઇલ બન્યા પછી હવે JVMમાં નાખશું, એટલે કે આપણે હવે એને રન કરશું. એ ફાઇલને રન કરશું એટલે શું JVMમાં કન્વર્ટ કરશે, એટલે કે જાવા બરાબર FIRST જાવા બરાબર. તો શું આવ્યું મારું આઉટપુટ? જો સાચું હશે તો ધીસ ઇઝ માય ફર્સ્ટ ડેમો પ્રોગ્રામ, એ આપણે આવી ગયું છે બરાબર. એટલે આ હતી એક આપણી નોર્મલ એવી પ્રોસેસ કે જે આપણે જોતા હતા બરાબર. અને આપણે ફાઇલનું આઉટપુટ છે આપણે ક્લાસ ફાઇલ મળી ગયું. અહીંયા dir પાછું આપીશું. જો ફર્સ્ટ મારી ક્લાસ ફાઇલ તો ત્યાં રહેશે અને જે તે લોકેશન ઉપર તમારે જોવું હોય તો એ બતાવી દઉં. જી ડ્રાઈવની અંદર SYBCA એમાં ક્લાસ ફાઇલ છે એ મારી બની ગઈ છે બરાબર. રેડી? એટલે આ જે વસ્તુ હોય એ આપણે ત્યાં મળતી જ રહેતી હોય છે કે જ્યારે આપણે એને રન કરાવીએ ત્યારે એ ફાઇલ મળી રહે છે. હજા એને સિન્ટેક્સ આપી છે, કમ્પાઇલ એન્ડ રન યોર પ્રોગ્રામ જાવા પ્રોગ્રામ. પબ્લિક ક્લાસ આગળ બાય ડિફોલ્ટ છે, જે આપણે પબ્લિક નથી લખ્યું પણ બાય ડિફોલ્ટ છે એ આપણે પબ્લિક જ હોય છે. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ args out this is my first demo program in java, first program in java, end of main અને અહીંયા end of first java program class ને કરવાનો એન્ડ અને મેઇન ને એન્ડ કરવાનો. અને જે મેં તમને કીધું એની થિયરી અહીંયા છે. એમાં સ્ટેપ પહેલો શું છે
કે open a text editor like Notepad or Windows and text edit on Mac. Copy the above program, paste in a text editor. ટેક્સ્ટ એડિટર એટલે શું કે જેમાં આપણે આપણો પ્રોગ્રામ ટાઈપ કરીએ છીએ તો આપણું ટેક્સ્ટ એડિટર કોણ કહેવાય? નોટપેડ. યુ કેન ઓલ્સો યુઝ આઈડી લાઇક ઇક્લિપ્સ ટુ રન ધ જાવા પ્રોગ્રામ. આપણે ઇક્લિપ્સ પણ છે કે જેના માટે આપણે જાવા પ્રોગ્રામ, ઇક્લિપ્સ નામનો સોફ્ટવેર છે કે જેની અંદર આપણે જાવા પ્રોગ્રામ રન કરી શકીએ છીએ. બીજો સ્ટેપ છે સેવ ધ ફાઇલ એઝ એ ફર્સ્ટ જાવા પ્રોગ્રામ ડોટ જાવા. શું કામે ફર્સ્ટ જાવા પ્રોગ્રામ ડોટ જાવા? તો એ આપણા ક્લાસનું નામ અહીં આપેલું છે એ એટલે we have named file first Java program. The thing is that we should always name the file same as the public class name. શું કહે છે કે જે આપણા ક્લાસનું નામ રાખ્યું છે હંમેશા આપણે એ જ ને આપણે ફાઇલનું નામથી સેવ કરીશું. The thing is we should always name the same name of public class name in our program. The public class name is Java program. That's why our file name should be first Java program dot જાવા. એટલે આપણે જે ક્લાસનું નામ રાખીએ એ જ આપણે જાવાનું પ્રોગ્રામ નામ રાખી શકીએ છીએ. બરાબર છે. સ્ટેપ 3. ઇન ધીસ સ્ટેપ વી વિલ કમ્પાઇલ ધ પ્રોગ્રામ ફોર ધ ઓપન કમાન્ડ in this step we will compile the program for this open command prompt cmd or windows. શું કહે છે કે તમારા પ્રોગ્રામ તમારે રન કરવા હોય તો cmd એટલે કે કમાન્ડ લાઈન કમાન્ડ પ્રોમ્પ્ટ આપણે જે હોય છે વિન્ડોઝમાં એની અંદર જઈ આપણે કરી શકીએ. જે આ બ્લેક સ્ક્રીન જોવો છો ને તેને સીએમડી કમાન્ડ લાઈન કમાન્ડ પ્રોમ્પ્ટ કહેવાય. એટલે એમાં કમ્પાઇલ કરવા માટે પહેલો સ્ટેપ જો આપણે કર્યો હતો જાવા સી ફર્સ્ટ. આમાં ક્લાસમાં શું રાખ્યું હતું? ફર્સ્ટ જાવા પ્રોગ્રામ. એની અંદર આપણે આની અંદર શું રાખ્યું હતું? ખાલી ફર્સ્ટ રાખ્યું હતું. એ કમ્પાઇલ કરવા માટે જાવા સી. આફ્ટર ધ કમ્પાઇલેશન step number 4, after the compilation the Java file gets translated into the class file bytecode. Now we can run the program. To run program type the following command and hit enter. શું કહે છે કે જાવા સી કરીને જે આપણે લખીએ અને એન્ટર કરવાનું, કમ્પાઇલ કરવાનું. બરાબર. પછી એને આપણે શું કરશું? જાવા લખી અને આપણે એને એન્ટર આપશું. જો આઉટપુટ આપણો પ્રોગ્રામ સાચો હશે તો એ આપણે થઈ જશે. Now that we have understood how to run Java program, let have a closer look to program we have written above. આપણે જે પ્રોગ્રામ ઉપર લખ્યો છે બરાબર, હવે એને અલગ અલગ એના જેટલી લાઈન છે એ આપણે બધું સ્પેસિફિકેશન સમજીએ. પબ્લિક ક્લાસ જાવા ફર્સ્ટ જાવા પ્રોગ્રામ. Every Java application must have at least one class definition that consists of a class keyword followed by the class name. I have made the class public by using a public access modifier. The file name should be same as a public class name. શું કહે છે કે જે તમે ફાઇલનું નામ તમે જે આપ્યું છે બરાબર, તો એ ફાઇલનું નામ તમે જોઈ શકો છો. એ ફાઇલનું નામ તમે જે આપી શક્યું છે એમાં બાય ડિફોલ્ટ પબ્લિક છે. એમાં પબ્લિક છે એ બાય ડિફોલ્ટ છે. તમે લખો તો બી ચાલશે અને ના લખો તો બી ચાલશે. પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ args. એ લાઈનનો મતલબ શું થાય જોઈએ. ધીસ ઇઝ અવર નેક્સ્ટ લાઈન ઇન અ પ્રોગ્રામ. પબ્લિક જો એક એક વસ્તુ સમજાય છે. પબ્લિક તો ધીસ મેક્સ ધ મેઇન મેથડ પબ્લિક. ધેટ મીન્સ that we can call the method from outside the class. શું કહે છે કે આપણા ક્લાસની બહાર ક્યારેક કોઈ મેથડ હોય છે તો એ પબ્લિક હોય છે, એટલે આપણે એવું ડિક્લેર કરે છે કે આ ભાઈ આ મેથડ છે એ પબ્લિક છે અને આઉટસાઇડ ક્લાસની છે. સ્ટેટિક. we do not need to create an object of the static method to run. they can run itself. સ્ટેટિક હોય એટલે એને ઓબ્જેક્ટ વગર આપણે એક્સેસ ના કરી શકીએ, પણ પબ્લિક સ્ટેટિક છે તો આપણે એનો કઈ ઓબ્જેક્ટ બનાવવો પડતો નથી. એ ઓટોમેટિક પોતે જ રન એની મેળે થાય છે. void. It does not return anything. Void means કે કઈ રિટર્ન કરતું નથી. પછી આ છે main. It is the method name. This is the entry point method from which the JVM can run your program. જે પબ્લિક સ્ટેટિક વોઇડ છે મેઇન છે એ મેઇન થી શું કરે છે કે JVM ત્યાંથી તમારા પ્રોગ્રામ રીડ કરવાનું ચાલુ કરશે. બરાબર. અને એ રીડ કરવાનું ચાલુ કરશે અને જ્યાં સુધી એનો કાઉન્સ પૂરો થાય ત્યાં સુધી ચાલુ ત્યાંથી કરશે. સ્ટ્રિંગ args used for command line argument that are passed as a string. We will cover that it is separate post. શું કહે છે કે જ્યારે તમે ટાઈપ પ્રોગ્રામ કરો છો તો કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ ઉપરથી તમે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપરથી તમે કરો છો. તમે લખો જાવા સી તમારું ફાઇલનું નામ લખો તો એ ફાઇલનું નામ અહીંયા ક્લાસનું નામ રિટર્ન થાય, કારણ કે બેના નામ સેમ છે એટલે આપણે સ્ટ્રિંગ args લખીએ છીએ.
system.out.println this is my first program. આ શું કરે છે? This method prints the content inside the double quotes into the console and insert a new line after. શું કહે છે કે આટલું પ્રિન્ટ કરશે જે આપણે આઉટપુટ આવશે અહીંયા, અને ન્યૂ લાઈન એના પછી જે કાંઈ નવી એડ કરશો એના પછીની લાઈન, કારણ કે એલએન આપ્યું છે પ્રિન્ટ લાઈન, અને ખાલી પ્રિન્ટ આપ્યું હોય તો બાજુમાં પ્રિન્ટ થાય, બીજી લાઈન આના પછીની પ્રિન્ટ કરાવી હોય તો વધારાની. બરાબર છે? ચલો આપણે એ જોયું. હવે આગળ આપણે જોઈશું આઈડી, નેટબીન્સ અને ઇક્લિપ્સ. જો આ બે શું છે ખબર તમને? એ એક આઈડી છે જાવા ડેવલપમેન્ટ માટેના બે, બરાબર, અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ માટે છે કે જે જાવાના કોડ ને બધા નેટબીન્સ ને બધા એક સોફ્ટવેર છે કે જે અલગ અલગ કંપની દ્વારા, જો જાવા છે બરાબર, એ આપણે નેટબીન્સે બનાવ્યું, સોરી સન માઇક્રો સિસ્ટમે બનાવ્યું આપણે, બરાબર. પણ હવે આપણે જે જોવા જઈએ બરાબર, એમાં ઇક્લિપ્સ અને નેટબીન્સ એક એવા એડિટર છે કે જેની અંદર આપણે પોતાના કોડ અને એપ્લિકેશન બનાવી શકીએ છીએ. તો આપણે જોશું એની અંદર ઇક્લિપ્સ એન્ડ આઈડી, નેટબીન્સ બે આઈડી છે ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ માટે, આ બે ઉપયોગ થાય છે. તો Eclipse and NetBeans are both popular integrated development environment for Java development. For the purpose of સમજાવીએ અમે જોઈએ અંદર, for the purpose Java application we can use these editors for our development or application in Java, but may be used for other tasks and programming languages too. The Eclipse Java code formatter is much more powerful than NetBeans. કે ભાઈ Eclipse છે બરાબર, Java code formatter is much more powerful than NetBeans. કે Eclipse is more powerful than the NetBeans. So we always use the Eclipse for the Java code application. NetBeans is sponsored by Oracle. Eclipse is sponsored by IBM. એની જે કંપની છે બરાબર, જે સ્પોન્સર કરે છે, તો કે ભાઈ નેટબીન્સ છે એ કોણ બનાવે? તો કે ભાઈ ઓરેકલે બનાવ્યું છે, અને ઇક્લિપ્સ નામનો જે સોફ્ટવેર છે એ IBM બનાવ્યો છે. Both have a wide range programming language support which includes C, C++, Java, JavaScript and PHP. But how do you get this support? In interesting part, Eclipse is a plugins based IDE. Large part of its functionality comes from the plugins. Features like mobile application SDK, rich internet application, and architecture-driven apps can be developed using plugin mostly. On the other hand, NetBeans has many projects and it has tool-based IDE. It incorporates many platforms using tooling support, thus the making it less scattered. શું કહે છે કે સપોઝ માની લો કે તમે ઇક્લિપ્સનો યુઝ કરો છો, તો એનો એક પ્લગઇન્સ તમે શોર્ટ કરી દેશો, બરાબર, પ્લગઇન્સ તમે એનો મૂકી દેશો તો તમને એનો પ્લગઇન્સ ઇઝીલી તમે યુઝ કરી શકશો. જ્યારે Eclipse has synchronized view which display a difference between VCS, SVN, CVS, etc. and the local working copy as a tree view. NetBeans has a kind of synchronization view too, but it displays the information as a table. So શું કહે છે કે Eclipse છે ને એ હંમેશા હરેકારે સિંક્રોનાઇઝ હોય છે. ગમે ત્યારે તમે જોવા જાઓ ડિફરન્સ એનો, બરાબર, તો એ તમને ક્યારેક એના પ્લગઇન સપોર્ટ ના કરતા હોય. અમુક તમારે ધારો કે એની અંદર બીજી જાવાની એપ્લિકેશન રન કરવી છે તો એનો પ્લગઇન્સ મૂકી દેવાનો. સપોઝ એન્ડ્રોઇડની કરવી છે તો એના પ્લગઇન્સ ઇનબિલ્ટ હોય, જો એનો એક્સ્ટ્રા કંઈ વર્ક કરવું હોય તો એના પ્લગઇન મૂકી દે, એટલે કે ઇઝીલી અવેલેબલ છે અને સેલી છે Eclipse. There is no difference between both of them under the platform support. Eclipse and NetBeans have cross-platform support. You can have this application running on Windows, Mac, Linux, Solaris, and any other platform as long as JVM is installed. જો JVM ઇન્સ્ટોલ હશે તો તમારે આ બધી એપ્લિકેશન છે હરેક પ્લેટફોર્મ ઉપર રન થઈ શકશે, બરાબર. NetBeans user interface is built on Swing, Java native lightweight toolkit. NetBeans user interface is built on Swing છે. Eclipse using interface built on SWT, એટલે કે Java wrapper around the system underlying toolkit. બે અલગ અલગ છે, એક સ્વિંગ ઉપર કામ કરે છે NetBeans છે, અને ઓલું છે એ
SWT ઉપર કામ કરે છે Eclipse છે, એટલે કે જાવા wrapper around the system underlying toolkit. So it is need compiled binary libraries that are પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ. એટલે શું કહે છે કે એને પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ કહેવાય છે, કે એની અંદર તમે જે બનાવ્યું હોય એ એક એનો પ્લેટફોર્મ જરૂરી છે કે એ હશે તો જ આગળ કામ કરી શકશે ઇક્લિપ્સમાં. હવે આવે છે તમે બધા ભણી ગયા છો ઓલરેડી. ડેટા ટાઈપમાં બે ટાઈપની ડેટા ટાઈપ છે, બરાબર, જે તમે બધામાં ભણ્યા. આમાં સેમ એમ જ છે, તો જોઈએ કઈ કઈ છે. ડેટા ટાઈપ્સ represent the different values to be stored in a variable in Java. There are two types of data types. બે ટાઈપની ડેટા ટાઈપ છે, એક પ્રિમિટિવ ડેટા અને એક નોન પ્રિમિટિવ. એમ પણ કહી શકો, અધરવાઇઝ કે એને રેફરન્સ ઓબ્જેક્ટ ડેટા ટાઈપ્સ કહી શકો, બરાબર, કે જેમાં ઓબ્જેક્ટ થ્રુ એને એક્સેસ કરવામાં આવતી હોય. તમે ઇન્ટીજર લ્યો તો ઇન્ટીજરનો ઓબ્જેક્ટ બનાવવો નથી પડતો, એને ઇનબિલ્ડ ઓબ્જેક્ટ હોય છે. જ્યારે સ્ટ્રિંગ, એરે કે આવી કોઈ પણ વસ્તુ તમે લ્યો, સ્ટ્રક્ચર, તો આ બધાનો તમારે ઓબ્જેક્ટ બનાવવો પડે છે, અધરવાઇઝ તમે એને એક્સેસ કરી શકતા નથી, બરાબર. એટલે ઇન્ટીજર તમે ડેટા ટાઈપ યુઝ કરો તો તમે સીધો લખી શકો કે ભાઈ ઇન્ટીજર INT સ્પેસ એ, તો એ નામનો ઇન્ટીજર વેરિયેબલ થઈ ગયો. તો તમારે ક્યાંય ઇન્ટીજરનો ઓબ્જેક્ટ બનાવવામાં આવ્યો નથી. પણ જ્યારે નોન પ્રિમિટિવ એટલે કે રેફરન્સ ઓબ્જેક્ટ ડેટા ટાઈપ્સ, એ તમારી જે વસ્તુ છે, બરાબર, તો એની અંદર તમે સ્ટ્રિંગ બનાવો કે એરે લ્યો, એરે બનાવો તો A5 લ્યો તો એનો ઓબ્જેક્ટ બન્યો, તમે એક્સેસ કરી શકો A1, A2, A3, A4, A1, આ 0 થી 4 સુધી, એટલે કે તમે એના 5 ઓબ્જેક્ટનો તમે યુઝ કરી શકો. એટલે એના ઓબ્જેક્ટ થ્રુ બેઝ છે. એટલે જો ઉપર ટાઇટલ માર્યું છે મેઇન ડેટા ટાઈપ, તો ડેટા ટાઈપ એમાં બે છે, જો પ્રિમિટિવ, નોન પ્રિમિટિવ. તો પ્રિમિટિવની અંદર કઈ કઈ આવશે? તેમાં બે આવશે, બુલિયન પછી ન્યુમેરિક. તો બુલિયન એટલે ઇફ ટ્રુ, ઇફ ફોલ્સ, કાં તો સાચું કાં તો ખોટું, ઓન ઓફ, એવી રીતે જે શોર્ટ ફોર્મ કે જે હા અને નામાં જવાબ આપે છે, બરાબર, એને આપણે બુલિયન કહીએ છીએ. પછી ન્યુમેરિક, ન્યુમેરિકની અંદર બે પછી આવે છે, એક ઇન્ટિગ્રલ અને એક કેરેક્ટર. કેરેક્ટરમાં આપણે કેરેક્ટર ઉપયોગ કરી શકીએ છીએ. ઇન્ટિગ્રલની અંદર બે આવે છે, એક તો ઇન્ટીજર અને બીજું છે ફ્લોટિંગ પોઈન્ટ. તો ઇન્ટીજરની અંદર બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, એ બધું ઇન્ટીજરની અંદર આવે છે. જ્યારે ફ્લોટિંગ પોઈન્ટમાં શું આવે છે તો કે ફ્લોટ અને ડબલ, કે જે જ્યારે તમારે પોઈન્ટ વાળી વેલ્યુનો ઉપયોગ કરવો હોય ત્યાં ફ્લોટિંગ પોઈન્ટ એટલે કે ફ્લોટિંગ ઉપયોગ થાય છે એમાં. અને બીજી નોન પ્રિમિટિવમાં સ્ટ્રિંગ, એરે ને ઇટીસી બધા આવે જ છે. Primitive data are only single values. They have no special capabilities. There are 8 primitive data types. બરાબર, કે એની સિંગલ વેલ્યુ હોય છે અને એની કઈ સ્પેશિયલાઇઝેશન છે નહીં, અને 8 જાતની તમારી પ્રિમિટિવ ડેટા ટાઈપ છે, બરાબર. એટલે આપણે આગળના લેક્ચર પછી પાછું રિફર કરી લઈએ. એક તો આપણે કોડ જોયો, કેવી રીતે ફાઇલ રન થાય છે, બરાબર, કમ્પાઇલર છે, કેવી રીતે ફાઇલ બને છે, ની ફાઇલના કોડ કેવી રીતે રન થાય છે, આ બધી વસ્તુ એની અંદર આપણે જોવા મળે છે. પછી એને કમ્પાઇલ કરવા કઈ લાઈન શું કરે છે, આપણો જાવાનો પ્રોગ્રામ છે જ્યારે કમ્પાઇલ કરે છે ત્યારે કઈ લાઈનથી સ્ટાર્ટ કરે છે, કેવી રીતે કરે છે, અને સૌથી પહેલા એ શું ચેક કરે છે, કેપિટલ સ્મોલની ક્યાં ભૂલ છે, બરાબર, પબ્લિક સ્ટેટિક વોઇડ મેન શું કામે છે, સ્ટ્રિંગ શું કામે લખ્યું છે, આપણે બધું આની અંદર જોયું. પછી આપણે એના પછી શું જોયું, એનું એક્ઝિક્યુશન પ્રોગ્રામનું પૂરું થયું. એટલે આઈડી જોયા, બે છે, નેટબીન્સ અને ઇક્લિપ્સ. તો આપણે એ પણ આપણે ઉપયોગી છે, બરાબર. પછી એની ડેટા ટાઈપ જોઈએ આપણે. એમાં ડેટા ટાઈપ્સમાં મેન એના બે પાર્ટ છે, તો કે ભાઈ પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ. તો પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ બે છે એ એની અંદર ઇનબિલ્ટ જ હોય છે, પણ એના ઉપયોગ અલગ અલગ છે. કે ભાઈ પ્રિમિટિવ ડેટા ટાઈપ છે એને કઈ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી હોતી, એને ઇનબિલ્ટ ખાલી નામ આપી દો એટલે કોઈ એની સ્પેશિયલ કઈ ટાઈપ હોતી નથી. જ્યારે નોન પ્રિમિટિવની અંદર તમે જે કંઈ પણ કરો તો તમારે પહેલા એનો ઓબ્જેક્ટ બનાવવો પડશે અને પછી તમે એને એક્સેસ કરી શકશો. ડાયરેક્ટ તમે જેમ પ્રિમિટિવ ડેટા ટાઈપની જેમ એક્સેસ કરી શકશો નહીં. તો એમાં એના જો ચાર્ટ છે આખો એનો આવે છે, બરાબર, અહીંયા આપેલો છે, જો એ કેટલી જગ્યા રોકે છે, બરાબર. પહેલા છે ટાઈપ, પછી એનું ડિસ્ક્રિપ્શન, ડિફોલ્ટ વેલ્યુ શું હોય, સાઇઝ કેટલી રોકે છે, અને એક્ઝામ્પલ, બરાબર. બુલિયન, તો બુલિયન શું હોય, ટ્રુ અથવા ફોલ્સ. તો બાય ડિફોલ્ટ એની વેલ્યુ કેવી હોય, ફોલ્સ હોય છે. અને સાઇઝ કેટલી રોકે, 1 બીટ, એટલે એક્ઝામ્પલ ટ્રુ, ફોલ્સ. પછી બાઇટ, તો 2's કોમ્પ્લિમેન્ટ ઇન્ટીજર, એટલે કે ઇન્ટીજરની બેની
2 ઘાત એવી રીતે એટલે 8 બીટ રોકે છે. બાય ડિફોલ્ટ વેલ્યુ કેવી હોય એની 0 હોય છે. 8 બીટ જગ્યા રોકે છે. એક્ઝામ્પલ કઈ હોત નહીં એનું બતાવવામાં. CHAR યુનિકોડ કેરેક્ટર, કઈ કેરેક્ટર તમારે કોઈ પણ એક સ્ટોર કરાવવો હોય, બરાબર, આ યુનિકોડ છે, ડબલ સિંગલ સ્લેશ છે, ડબલ સ્લેશ છે, સ્લેશ n છે, G છે, કોઈ આવો સિંગલ કેરેક્ટર તમારે સ્ટોર કરાવવો હોય, બરાબર, તો એના માટે છે. અને જગ્યા કેવડી રોકે છે 16 બીટની. શોર્ટ 2's કોમ્પ્લિમેન્ટ ઇન્ટીજર એટલે 2 ની 4 ઘાત એટલે તમે 2 2 4 4 2 8 ને 8 2 16 એટલે એ પણ બાય ડિફોલ્ટ વેલ્યુ 0 હોય છે અને 16 બીટ જગ્યા રોકે છે. ઇન્ટીજર 2's કોમ્પ્લિમેન્ટ એટલે કે 32 બીટની જગ્યા રોકે છે. બાય ડિફોલ્ટ વેલ્યુ 0 હોય 32, બરાબર, અને માઇનસ થી પોઝિટિવ સુધી વેલ્યુ રોકે છે. પછી લોંગ એની અંદર પણ 64 બીટ જગ્યા રોકે છે અને 2's કોમ્પ્લિમેન્ટ એટલે કે એ ડબલ વેલ્યુ રોકે છે -2L લાખો સુધી જગ્યા રોકી શકે છે. ઇન્ટીજરની અમુક લિમિટ હોય છે. ફ્લોટિંગ પોઈન્ટ 32 બીટ જગ્યા રોકે છે. બાય ડિફોલ્ટ વેલ્યુ 0.0 હોય છે અને આવી તેની રેન્જ છે. પોઈન્ટ આપેલા છે, એક્ઝામ્પલ આપે છે. ડબલની પણ સેમ 64 બીટ જગ્યા રોકે છે અને પોઇન્ટિંગ વેલ્યુ એ રોકે છે. એટલે આ બધી એની રેન્જ હોય છે કે જે રેન્જ એના એક્ઝામ્પલ આપ્યા છે કે આવી રીતે એક્સેસ કરી શકે. પછી રેફરન્સ ડેટા ટાઈપ એટલે શું કે રેફરન્સ વેરિયેબલ આર ક્રિએટેડ યુઝિંગ defined constructor of the classics. They are used to access object. These variables are declared to be specific type that cannot be changed. For example, employee, puppy, etc. મતલબ કે તમારે જ્યારે જે ક્લાસનું નામ આપેલું છે એ ક્લાસનો ઓબ્જેક્ટ તમારે બનાવવો હોય તો તમારે આ નામ ક્યારે ક્લાસનું નામ છે એ ક્યારે ચેન્જ થતું નથી, કારણ કે ક્લાસનું નામ જ એને રહેશે, પણ એનો ક્લાસનો ઓબ્જેક્ટ બનાવશો અને પછી તમે સ્પેસિફિક વેલ્યુને એક્સેસ કરી શકશો. Class, object and various type of array variables come under the reference data type. જ્યાં એરે છે, ક્લાસના ઓબ્જેક્ટ છે કે એની ટાઈપ છે એરેની, એ બધી આ રેફરન્સ ડેટા ટાઈપની અંદર આવે છે. ડિફોલ્ટ વેલ્યુ ઓફ એની રેફરન્સ વેરિયેબલ ઇઝ નલ. શું કહે છે કે જ્યારે તમે આનો ઓબ્જેક્ટ બનાવો તેની ડિફોલ્ટ વેલ્યુ બાય ડિફોલ્ટ શું હોય છે? નલ હોય છે, કાંઈ વેલ્યુ હોતી નથી. The reference variable can be used to refer any object of declared type of any computable type. શું કહે છે કે જો રેફરન્સ તમે ક્યારે પણ આપો છો, ડિક્લેર કરો છો, બરાબર, તો એની કમ્પ્યુટેબલ ટાઈપ કેવી હોય છે? ફોર એક્ઝામ્પલ જો એનિમલ કેપિટલ એનિમલ લખ્યું છે, પછી સ્મોલ એનિમલ ઇક્વલ ટુ ન્યૂ અને કેપિટલ એનિમલ જીરાફ, એટલે શું થયું કે એની વેલ્યુ જો જીરાફ છે પણ એનો ઓબ્જેક્ટ ક્લાસનું નામ શું છે તો જે કેપિટલ એ વાળું લખ્યું છે ને આપણે એનિમલ ANIML એ એના ક્લાસના નામ છે, અને જે સ્મોલ લખ્યું છે ANIML એ એના ઓબ્જેક્ટનું નામ છે, બરાબર. અને એની વેલ્યુ કઈ થઈ તો કે જીરાફ છે જે આપેલી છે એ એની વેલ્યુ છે. એટલે આ વસ્તુ રેફરન્સની અંડરમાં જે તમે આપણે નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ છે જોઈએ, બરાબર, એ આ રેફરન્સ ડેટા ટાઈપ તરીકે ઓળખાય છે કે ભાઈ એને એમનેમ ડાયરેક્ટ એક્સેસ કરી શકતા નથી, પણ જો આપણે એને એક્સેસ કરવા હોય, બરાબર છે, તો આપણે શું કરવું પડે? એનો ઓબ્જેક્ટ બનાવવો પડે, બરાબર. એમાં આ એનિમલ છે જે તમને જોવા મળે છે એ ક્લાસનું નામ છે અને આ છે એનો ઓબ્જેક્ટ. હવે આપણે બધું જોશું આવતા લેક્ચરમાં, પણ એ પહેલા જોઈએ આપણું ટાઈમ ટેબલ હજી કંઈ ફિક્સ નથી થયું, આવશે અને તમને પહેલા અહીંથી સ્ટાર્ટ થશું આપણે ટોકન્સ, બરાબર. ટોકન્સથી પહેલા આપણો પ્રોગ્રામ રન થશે. ટોકન્સની અંદર શું શું આવે છે આપણે બધું આગળ રિપીટ કરશું, બરાબર. જાવા ટોકન્સ, ઓપરેટર્સ એ બધા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. અત્યારે આપણે જોયું છે 4 વસ્તુ, એની ડેટા ટાઈપ જોઈ, બરાબર, એડિટર, ડેટા ટાઈપ્સ અને જાવા પ્રોગ્રામને કમ્પાઇલ કેવી રીતે કરવો એ આપણે 3 મેથડ જોયું, બરાબર છે. તો વધુ જોઈશું આપણે એ આવતા લેક્ચરમાં, બરાબર. તો અત્યારે આપણે લેક્ચરને અહીંયા પૂરો કરીએ છીએ અને આપણો નેક્સ્ટ લેક્ચર સ્ટાર્ટ થશે ત્યારે આપણે ક્યાં પહોંચ્યા છીએ? રેફરન્સ ડેટા ટાઈપ્સ ઓવર કર્યો આપણે અને આપણે ટોકન્સથી સ્ટાર્ટ થઈ જશે. ઓકે, બરાબર. અને આપણે હા એક મેથડ એ રાખવાની છે કે તમારે ગ્રુપ નથી બન્યા, ગ્રુપમાં એડ નથી થયા, પણ જ્યારે પણ કોઈ ક્વેશ્ચન હોય તો મેસેજ ટાઈપ કરતા બને ત્યાં સુધી કોલ કરી લેવા વિનંતી, બરાબર. કારણ કે મેસેજ તમારા છે હું ગમે ત્યારે વાંચું કે મારો ટાઈમ ફિક્સ ન હોય કે મેસેજ તમે નાખ્યો મેં તરત વાંચી લીધો, અને એમને સમજવા કરતાં ગમે ત્યારે જો જરૂર પડે, બરાબર, તો એની ટાઈમ કોલ કરજો, જેથી તમારે કોઈ દી પ્રોબ્લેમ ના પડે અને તમને જે કંઈ સોલ્યુશન હોય, સપોઝ તમે પ્રોગ્રામ કર્યો, તમારા આઉટપુટમાં પ્રોબ્લેમ છે કે તમને ખબર નથી કયો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવો
તો આ બધા માટે ગમે ત્યારે ફોન કરી શકો છો, બરાબર. જ્યારે આપણે ગ્રુપમાં જશો ત્યારે હું મેસેજ આપી દઈશ. ઓકે, મળીએ હવે આવતા લેક્ચરની અંદર. ઓકે, નેક્સ્ટ લેક્ચર ટોકનથી સ્ટાર્ટ થશે. ઓકે, ગુડ બાય.